રાજુભાઈ, જે રીતે 17મી તારીખે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, ભાજપ તરફથી આખા દેશની અંદર વ્યાપકપણે કાર્યક્રમો થઈ રહ્યા છે, નાગરિકો માટેના કાર્ય છે. સ્વાભાવિક રીતે લોકો જન્મદિવસ ઉજવતા હોય છે તો સ્વ આનંદ માટે ઉજવતા હોય છે. જ્યારે વડાપ્રધાનનો જન્મદિવસ છે એ ભાજપના નેતાઓ અને કાર્યકરો સર્વ સમાજના હિતાર્થે ઉજવવાનો જે નક્કી કર્યો છે નમોત્સવ, શું છે સમગ્ર કાર્યક્રમ અને શું છે એની વિગત? પંકજજી, આપે જે વાત કરી, એક બાલ્યાવસ્થાથી સંઘના સ્વયંસેવક અને એ ક્રમશઃ એમની એક યાત્રા આગળ વધતી જાય. સંઘના પ્રચારકની, ભાજપના સંગઠન મહામંત્રીની, એક ચૂંટાયેલા રાજકોટથી પહેલી વાર જાહેર જીવન શરૂ કરનાર ધારાસભ્યની, ગુજરાતના મુખ્યમંત્રીની, વડાપ્રધાનની, રાષ્ટ્રીય પ્રવક્તા હોય, રાષ્ટ્રીય મહામંત્રી હોય, આ તો એમના જીવનના પડાવો આવ્યા છે. પરંતુ આપે એક વાત બહુ જોરદાર કીધી કે નરેન્દ્રભાઈનું સમગ્ર જીવન લોકોની વચ્ચે રહ્યું છે. એમને એમના પરિવાર, દેશને પોતાનો પરિવાર માન્યો, પક્ષને પોતાનો પરિવાર માન્યો. એમને જ્યારે બાલ્યાવસ્થાથી તરુણાવસ્થામાં પરિવારને છોડ્યો, એ પછીની એમની જીવનનો આપણે કારકિર્દી જોઈએ તો એ હરહંમેશ લોકો વચ્ચે ખરા અર્થમાં લોકનાયક છે, લોક નેતા છે. અને એની કોઈ પણ વસ્તુ આજે જે રીતે એમણે પ્રજા સાથે સંવાદ સાધી અને એક લોકમત કેળવો કે જે મહાત્મા ગાંધી, સરદાર પટેલ જે કાર્ય કરી શકતા હતા એ લોકમત કેળવતા હતા. આઝાદીની લડત પહેલા જે લોકમત કેળવવાનો જે એક લોકનાયકોમાં તાકાત હતી, કૌશલ્ય હતો, પ્રભાવ હતો, એ હું માનું છું કે નરેન્દ્રભાઈ પ્રભાવ પેદા કરી શક્યા છે. જે રીતે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશનો, આજે આપણે દક્ષિણ ભારતમાં પ્રજાની ભાષા જુદી, વર્ણ જુદો, પૂર્વ ભારતનું આખું વિવિધતાઓ અલગ, પશ્ચિમ ભારતની અલગ, ઉત્તર ભારતની ઉત્તરાખંડની બદલે લો, તો ચારે બાજુ અનેક વિવિધતાથી ભરેલા દેશને જો કોઈ જોડ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ જોડ્યો છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અરાજકતાનો ભોગ બન્યું છે, એક બાજુ તાનાશાહો રાજ કરી રહ્યા છે, બીજી બાજુ આધુનિક લાલુ પ્રસાદ યાદવ સ્વરૂપે કોઈ અમેરિકામાં રાજ કરતું હોય, આવા સમૂહોની વચ્ચે 140 કરોડના વસ્તીના દેશની આજે કોઈ ધુરા સંભાળી અને દેશને સ્થિરતા અને સલામતી આપી શક્યું હોય તો એ વિશ્વમાં એકમાત્ર નેતા નરેન્દ્રભાઈ મોદી છે. ભારતના લોકપ્રિય વડાપ્રધાન તો છે, વિશ્વના સર્વાધિક પ્રશાસક છે, લોકનાયક પણ છે. પરંતુ જે રીતે ભારતના પડોશી દેશો જોઈએ, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વિશ્વના દેશોમાં ઉથલપાથલો ચાલે છે. આજે રશિયાએ ઘણા બધા દેશો પર આક્રમણ કર્યું, ઇઝરાયલે ઘણા બધા. આવા સંજોગોમાં અનેક વિવિધતાઓ, અનેક ધર્મ, અનેક પરંપરાઓ, એની વચ્ચે અનેક ભાષાઓ, એની વચ્ચે દેશની એકતા, અખંડિતતાને જાળવી અને ડેમોક્રેસી, જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને હજારો વર્ષો પછી એક મહામૂલી ભેટ આપી છે, 563 રજવાડાનું વિલીનીકરણ કરીને ડેમોક્રેસી, લોકશાહી. એ લોકશાહીનું જો કોઈ આજે સમર્થન કરી રહ્યું હોય તો એ લોકોની વચ્ચે રહેલો લોકનેતા, લોકનાયક નરેન્દ્રભાઈ મોદી છે. આવા નરેન્દ્રભાઈ કે જેણે અનેકવિધ ક્રાંતિકારી યોજનાઓ દેશને આપી, કે કિસાન સન્માન નિધિની વાત હોય કે PMY આરોગ્યની વાત હોય, અનેકવિધ યોજનાઓ આપી છે. સેન્ટ્રલાઇઝ બેંકોમાં ખાતા નહોતા ખુલતા, 50-60 કરોડ લોકોના ખાતા ખુલી જાય. ચમત્કારથી વિશેષ લાગે. આવા નરેન્દ્રભાઈ જ્યારે એમની સંસદીય જીવનની શરૂઆત કરી ત્યારે રાજકોટથી કરી. રાજકોટની સાથે એમનો એક અનેરો નાતો છે, અનોખો નાતો છે. આવા રાજકોટને આંગણે નમોત્સવ કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે વીરાંજલિ અને જાણતો રાજા એના પછીનો એકમ કહે છે કે એકદમ અપગ્રેડેડ વર્ઝન એવો આ કાર્યક્રમ રાજકોટને એક ભેટ સમાન છે. આ કાર્યક્રમ રાજકોટની પ્રજાને પ્રેરણા આપશે. શૌર્ય પરાક્રમ, એટલા માટે શૌર્ય પરાક્રમને આપણે વાત કરીએ છીએ કે દેશની આઝાદી મળી ત્યારથી 1914 સુધી એની પહેલાનો સમયગાળો, આજે વાજપેયીજીને વાત કરો તો હંમેશા એક માનસિક ગુલામી જેવી પરિસ્થિતિ આપણી હતી. આપણે પાકિસ્તાન જેવું નાનકડું રાષ્ટ્ર આપણે ડરાવતું હતું. કાશ્મીરમાં જવાનોના હાથ બાંધી દેવામાં આવતા, એના પથ્થરમારો થતો. 2014 પછી બધું બંધ થઈ ગયું. એનો શ્રેય લોકનાયક નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ગુજરાતના સપૂત, ગુજરાતના પનોતા પુત્ર આવા નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીમાં રાજકોટના પ્રજાજનો સામેલ થાય. આપણે સૌ સાથે મળી આપણા લોકનાયક નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરીએ. એ માટેનો શૌર્ય પરાક્રમની ભાવના સાથેનો એમના જીવન કવનને ગાગરમાં સાગર સમાન આ કાર્યક્રમ આવતીકાલે 7 વાગે રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં
સર્વ સમાજ પ્રવેશને પાત્ર છે, કોઈ બાદ નથી. નિઃશુલ્ક કાર્યક્રમ છે. રાજકોટના પ્રજાજનોને, સૌરાષ્ટ્રના પ્રજાજનોને હાર્દિક અપીલ છે કે આપ સૌ વિશાળ સંખ્યામાં આવો, આ કાર્યક્રમને માણો અને લોક સાહિત્યથી માંડીને મેલો ડ્રામેટિક, એક નાટ્ય કલા, સંગીત સાથે વણી 150 થી વધુ કલાકારો સાંઈરામભાઈના નેતૃત્વમાં એમની ટીમ તરીકે કાર્યક્રમ રજૂ કરશે. ત્યારે હું માનું છું રાજકોટને મળેલી એક મહામૂલ્ય ભેટ, એક મહામૂલો અવસર આપણે ન ચૂકી જઈએ. સૌ સાથે મળી આવતીકાલે રેસકોર્સમાં સાથે મળી ઉજવણી કરીએ અને સારા વિચારો પ્રાપ્ત કરીએ, એ જ અભ્યર્થના. સૌને શુભેચ્છાઓ. જે રીતે આપણે કહ્યું, આવતીકાલે જે નમોત્સવ છે, રાજકોટની જાહેર જનતાને આપનું ખુલ્લું આમંત્રણ છે. રાજકોટની જાહેર જનતાને અગ્ર ગુજરાત પરિવાર તરફથી પણ અપીલ કરવામાં આવે છે કે આ કાર્યક્રમ ચૂકવા જેવો નથી, કેમ કે આ માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને જ કાર્યક્રમ નથી, પણ આપણા એટલે કે આપણા પોતિકા રાજકોટવાસી, જેને આપણે ખરા અર્થમાં કહી શકીએ, કેમ કે તેમને પહેલી ચૂંટણી અહીંથી લડીને આપ સૌએ જ જીતાડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોકલ્યા હતા અને ત્યાંથી તેમની જે રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી તે આજે રાષ્ટ્ર લેવલ સુધી પહોંચી છે. તેની અંદર રાજકોટવાસીઓનો અમૂલ્ય ફાળો છે. એટલે આપણે પણ સૌને એક એવી લાગણીભરી અપીલ રાજુભાઈની તો છે જ, અગ્ર ગુજરાતની પણ છે, અને હું માનું છું ત્યાં સુધી રાજકોટની જાહેર જનતા પણ આ પોતિકો કાર્યક્રમ સમજીને બહોળી સંખ્યામાં ત્યાં ઉમટી પડશે અને યાદગાર ન ભૂતો ન ભવિષ્યથી થવા જઈ રહેલા આ કાર્યક્રમમાં સહભાગી થશે તેવી અગ્ર ગુજરાતને પણ આશા અપેક્ષા છે. અને રાજુભાઈને તો હોય જ, જે પ્રકારે તેમની સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, વ્યાપકપણે આયોજન કર્યું છે, તે અદ્ભુત હશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજુભાઈ, આપનો કિંમતી સમય કાઢીને અગ્ર ગુજરાતના આંગણે આવ્યા તે બદલ આપનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. આભાર. અગ્ર ગુજરાત, ખૂબ ખૂબ આભાર.